Hello friends, how are you all? I hope you all are fine. So friends, આજે આપણે ક્લાસ 10થમાં ચેપ્ટર ફર્સ્ટ જે છે આપણો અગેન્સ્ટ ઓડ્સ એના વિશે ભણીશું. સો ફ્રેન્ડ્સ, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આજે આપણો ચેપ્ટર. જુઓ, એમાં 3 પાર્ટ્સ આપેલા છે. અગેન્સ્ટ ઓડ્સમાં ચેપ્ટરના 3 પાર્ટ્સ આપણને ડિવાઈડ કરીને આપેલા છે. પહેલું જે છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરનું ટ્રેક્સ એટલે કે પાટા. ઓકે, ત્યાર પછી છે સેકન્ડ જે છે એ છે સીતાપુર્સ લાઇટ કે સીતાપુરની લાઇટ. અને ત્રીજું જે છે એ બીજા પેજ પર છે, પણ આજે આપણે સ્ટાર્ટ કરીશું પહેલો જ પાર્ટ. સો ફ્રેન્ડ્સ, આ 3 ભાગમાં વહેંચાયેલું છે આ અગેન્સ્ટ ઓડ્સ. એમાં આજે ફર્સ્ટ જે પાર્ટ છે આપણો ટ્રેક્સ ટુ તાજનગર, એને આજે આપણે ભણીશું. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ડ. ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years. જુઓ ફ્રેન્ડ્સ, ફોર કે સિન્સ જોડે સમય આપેલો હોય કે 25 યર્સ છે કે યર છે, વીક છે, કંઈ પણ ટાઈમ આપ્યો હોય તો તમારે સમજી લેવાનું કે એ શોવિંગ ટાઈમ છે. એ આપણો કયો ફંક્શન છે? શોવિંગ ટાઈમ. તો ફોર 25 યર્સ કે 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ, એ ગામના વિલેજ નિયર ગુડગાંવ, ત્યાં ગુડગાંવ એક ગામ આવેલું છે, હરિયાણામાં છે ગુડગાંવ. ઓકે, તો ગુડગાંવમાં બધા લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોબીડ ફોર એટલે કે એકત્ર થવું, ભેગા થયા બધા. શાના માટે ફ્રેન્ડ્સ? તો ફોર ધ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે. When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે એમની ડિમાન્ડ્સ, એમની માગણી જે હતી એ રેલવે સ્ટેશન પર રેલવેની માગણી જે હતી એ એમને મળી નહીં, તો એમણે શું કર્યું? ધ વિલેજર્સ ડિસાઇડેડ, વિલેજરે શું નક્કી કર્યું? ટુ ટેક મેટર્સ, કે આ મામલો જે છે એ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, કે એ પોતાના હાથમાં લઈ લેશે. હવે પોતાની રીતે સોલ્વ કરશે જે કરવું હોય એ. ગવર્મેન્ટ કાંઈ કરતા નથી તો એ લોકો પોતાની રીતે સોલ્વ કરશે. જુઓ, they pulled in 21 lakh rupee and built a railway station on their own. એમણે શું કર્યું? પુલ એટલે કે ફાળો લીધો. કેટલા લીધા? ભેગા કર્યા 21 લાખ રૂપી, 21 લાખ રૂપિયા એ લોકોએ ભેગા કર્યા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. બિલ્ટ એટલે કે બાંધવું. એમણે શું કર્યું? રેલવે સ્ટેશન બાંધ્યું ઓન ધેર ઓન, પોતાના હસ્તકે, પોતાના વડીએ બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે આ તાજનગર જે છે ગામ, એમાં મોટે ભાગે 3000 પીપલ, લોકો જેવી વસ્તી હશે, તો એમાં જે 3000 લોકો જે છે એ લોકો મોટે ભાગે શું છે? વ્યવસાયે ફાર્મર્સ છે. બટ such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. પણ જુઓ, પણ such was a burning desire. burning desire એટલે ફ્રેન્ડ્સ કે એકદમ અતિ તીવ્ર ઈચ્છા, એકદમ અતિ તીવ્ર. આ પેલી બર્નિંગ એટલે દાઝવું, પણ અહીંયા આપણે લઈ શકીએ અતિ તીવ્ર ઈચ્છા, કે અતિ તીવ્ર ઈચ્છા સ્ટેશન ઇન ધેર વિલેજ, ગામમાં પોતાના ગામમાં સ્ટેશન રાખવાની, રેલવે સ્ટેશન બાંધવાની એટલી અતિ તીવ્ર ઈચ્છાના કારણે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે બધાએ પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 71,000 રૂપીઝ. કેવી રીતે ફાળો આપ્યો લોકોએ? જુઓ, અહીંયા રેન્કિંગ નથી ફ્રેન્ડ્સ, આનો ઉચ્ચાર થશે રેન્જિંગ. રેન્જિંગ એટલે કોઈક વસ્તુ, કંઈક સીમાથી લઈને શરૂઆત કરીએ ને, આપણે કશેથી પણ શરૂઆત કરતા હોય, શરૂઆત મતલબ લઈને, તો એ શરૂઆત અહીંયાથી શરૂઆત કરી કે અહીંયાથી લઈને અહીંયા સુધી, ત્યારે આ વર્ડ આપણે વાપરી શકીએ કે રેન્જિંગ. તો રેન્જિંગ ફ્રોમ 3000 એટલે શું છે? 3000થી લઈને 75,000 રૂપીસ, 3000થી લઈને 75,000 સુધીનો ફાળો એ લોકોએ આપ્યો.
જો they donated money for the station and we started the construction in January 2008. એ લોકોએ શું કર્યું? પૈસા આપ્યા, ડોનેટ કર્યા, દાન કર્યા. શાના માટે? સ્ટેશન બનાવવા માટે. અને અમે લોકે આ કન્સ્ટ્રક્શન જે છે, રેલવે સ્ટેશનનું બાંધકામ જે છે, એ ક્યારે સ્ટાર્ટ કર્યું બનાવવાનું? ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં અમે આ સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. આવું કોણ કહે છે? રણજીત સિંહ. રણજીત સિંહ છે, જે કોણ છે? એક ફોર્મર વિલેજ સરપંચ છે. એટલે કે એ આપને કહી રહેલા છે કે ગામના લોકોએ આ 3000થી લઈને 75,000 સુધીનું દાન કર્યું એમની ક્ષમતા પ્રમાણે. અને અમે 2008માં બાંધકામ શરૂ કર્યું. જે ગામના ફોર્મર એટલે કે પહેલાંના વિલેજ સરપંચ, ગામના સરપંચ હશે, એમણે આ બધું કહ્યું આપને. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુડગાંવ. હવે આ ગામમાં એટલા બધા મોટા ભાગેના લોકો હોય છે જે લોકોને ગુરગાંવ જવાની જરૂરિયાત પડે છે. દિલ્હી એન્ડ રેવાર, દિલ્હી પણ જવાની જરૂર પડે છે અને રેવારમાં જવાની પણ જરૂર પડે છે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજ ટીલ નાવ. અને વિદ્યાર્થીઓ પણ એટલા જ છે જે હજુ સુધી પણ કોલેજ જાય છે, ટીલ નાવ વી હેડ નો આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. અને હજુ સુધી અમારે ટ્રેન પકડવા માટે ક્યાં સુધી જવું પડે છે? કાં તો હાલીમંડી જવું પડે, કાં તો પાટલી જવું પડે એ ટ્રેન પકડવા માટે. બોથ તાજનગર, જુઓ, બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. હવે આ હાલીમંડી અને પાટલી જે છે એ બંને સ્ટેશન જે છે એ કેવા છે? 6 કિલોમીટર દૂર છે તાજનગરથી. આ બાજુથી પણ 6 કિલોમીટર દૂર અને આ બાજુથી પણ 6 કિલોમીટર દૂર છે. વી થોટ વેન ધ રેલવે સ્ટેશન લાઇન પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. અમને એવું થયું કે જો રેલવેના પાટા, રેલવેની લાઇન અમારા ગામથી પસાર થઈને જાય છે તો અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન્સ. પણ એ બન્યું નહીં, રેલવે સ્ટેશન બન્યું જ નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. તો અમે શું કર્યું કે 1982માં અમે અમારી માંગણી ઊભી કરી રેલવે સ્ટેશનવાળા પાસે, સરકાર પાસે, કે અમને અમારા ગામમાં રેલવે સ્ટેશન જોઈએ છે. પણ કાંઈ થયું નહીં. બટ ધ રેલવે, અને અત્યાર સુધી અમે એ લોકોને કહેતા જ આવ્યા છે રેલવે સ્ટેશન બનાવવા માટે. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે અમને શું કહે છે? એવું જ કહી રાખે છે કે રેલવે પાસે ફંડ નથી, રેલવે પાસે ફાળો નથી, કઈ રીતે બનાવીએ આ અને તે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. તો એક હુકુમચંદ જે છે, જે આ રેલવે સ્ટેશન બાંધ્યું હોય એની કમિટી બનાવી હશે, એક ગ્રુપ બનાવ્યું હશે, એનો મેમ્બર છે હુકુમચંદ. એમણે શું કહ્યું કે સો ફાઇનલી, તો આખરે અમે ડિસાઇડ કર્યું કે અમે અમારા ગામ, અમે અમારું ભાગ્ય અમારી જાતે કરશું, અમારી જાતે બનાવશું. ઓકે, જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. અને પરિણામે અમારી આટલી બધી પ્રયત્નોથી, આટલા બધી માંગણીથી, અમારા ગામના લોકોની ફાળો અને આ બધાના પરિણામ સ્વરૂપે પંચાયતે અમારું રિઝોલ્યુશન, અમારો ઠરાવ જે છે પાસ કર્યો 2008માં, અમને મંજૂરી મળી ગઈ. સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. અને એ ઠરાવમાં શું કહેવામાં આવ્યું, લખવામાં આવ્યું હતું? શાનો ઠરાવ હતો? એ કહેતો હતો ઠરાવ કે અત્યાર સુધી રેલવે પાસે કોઈ ફંડ નથી એવું કે એ લોકો આ રેલવે સ્ટેશન બાંધી આપે, તો અમે ગામના લોકો અમારા જાત પર અમે રેલવે સ્ટેશન બનાવીએ છીએ અમારા પોતાના પૈસાથી. તો આવું ઠરાવ પાસ કરી આપ્યો 2008માં. જુઓ નેક્સ્ટ. Soon an 11-member team was formed and the team started collecting money
ફ્રોમ વિલેજ. તો 11 માણસોની ટીમ બની, 11 માણસોએ ટીમ બનાવી અને આ માણસોની ટીમે શું કર્યું, પૈસાઓ કલેક્ટ કરવાનું, ઉઘરાવવાનું, ફાળો ઉઘરાવવાનું, ગામમાં ઉઘરાવવાનું શરૂ કરી દીધું. ઓન 7 જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010, જુઓ ફ્રેન્ડ્સ, 2008માં ઠરાવ પાસ થયો, એ પછી બાંધકામ સ્ટાર્ટ કર્યું. જુઓ, ઓન 7 જાન્યુઆરી 2010, 2010માં 7 જાન્યુઆરીએ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઓન એફર્ટ્સ, તો એફર્ટ્સ એટલે કે ફ્રેન્ડ્સ પ્રયત્નો, કે એમના પ્રયત્નોના પરિણામે શું પરિણામ આવ્યું, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. તો એઝ અ રિઝલ્ટ, પરિણામે, ગામના લોકોની મહેનતના પરિણામે શું થયું કે 7 જાન્યુઆરી 2010માં એક પહેલું રેલવે સ્ટેશન આપણા કન્ટ્રીમાં, આપણા દેશમાં ઊભું થયું, જે રેલવે સ્ટેશન એવું બન્યું હતું જેમાં રેલવે કન્ટ્રીએ એક પણ રૂપિયાનો ફાળો આપ્યો નહોતો. એક પણ રૂપિયાનો ફાળો નહોતો આપ્યો, અને જે હતું તે માણસે પોતાના પૈસાથી, માણસે પોતાના મહેનતથી રેલવે સ્ટેશન બનાવ્યું હતું, જેમાં રેલવેનો એક પણ રૂપિયાનો ફાળો નહોતો, અને એના પર ટ્રેન આવવા જવા દોડવા લાગી હતી. તો ફ્રેન્ડ્સ, આ અગેન્સ્ટ ઓડ એટલે ઓડ્સના વિરુદ્ધમાં જઈને આ થયું છે. લોકોએ પોતે આ રીતના કામ કર્યું છે, રેલવે સ્ટેશન બનાવ્યું. તો આ પ્રમાણેનું આપણું આ ચેપ્ટર હતું. આશા છે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જે પાર્ટ છે આપણો એ સીતાપુર સ્લાઇટ, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.